અમદાવાદ કે જ્યાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે। અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં ધુમ્મસની સફેદ ચાદર છવાઈ ગઈ છે। અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે પણ વરસાદની વકી છે। હજુ પણ રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। આજે સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં યલો એલર્ટ, આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ યલો એલર્ટ છે। તો આજે મહીસાગરમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા 3 દિવસથી થયેલા કમોસમી વરસાદની અસર ચોથા દિવસે પણ યથાવત છે। અલબત્ત અમદાવાદ શહેરમાં વરસાદનું પ્રમાણ નહિવત બરાબર છે, પરંતુ તેની વચ્ચે રવિવારે વહેલી સવારથી અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પથરાઈ છે અને હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે ઉપરથી અમદાવાદ શહેરના દ્રશ્યો આપણે બતાવીશું। જે વિઝિબિલિટી છે તે સવારથી ઓછી જોવા મળી રહી છે અને તેની સાથે વાદળો જમીન પર આવી ગયા હોય તે પ્રકારનો માહોલ સમગ્ર શહેરમાં જોવા મળી રહ્યો છે। જે આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી હતી તે અનુસાર ડિસેમ્બર મહિના સુધી આ પ્રકારનું વાતાવરણ છે તે રહેશે અને તેની સાથે ઠંડી અને ચોમાસું તેમ બે ઋતુનો એક સાથે નાગરિકો અનુભવ કરશે તે પ્રકારનું અનુમાન છે તે હવામાન વિભાગ અને તેની સાથે આગાહીકાર અંબાલાલ પટેલ તરફથી પણ કરવામાં આવ્યું હતું। જોકે શિયાળાની ઠંડી પણ વર્તાતી નથી અને તેની સાથે ચોમાસામાં જે ભેજયુક્ત વાતાવરણ હોય છે તેનો પણ એટલો અહેસાસ થતો નથી, જેના કારણે એક મિશ્ર ઋતુ ચોક્કસથી બનેલી જોવા મળી છે। તેની અસર વાતાવરણ પર પણ જોવા મળી રહી છે। વિઝિબિલિટી છે તેના પર પણ તેની અસર જોવા મળી છે અને તેના જ કારણે હાઈવે ઉપરથી પસાર થતા વાહનો છે તેમણે પોતાની હેડલાઇટ છે અને ફોગલેમ્પ છે તે ચાલુ કરીને પોતાના વાહનો હંકારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ રવિવારે વહેલી સવારે જોવા મળી છે। કેમેરામેન મલેજ હવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।